ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે 21 ઓગસ્ટ 2026 ડેલી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ મચ્છર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ મચ્છર દિવસની. એ દર વર્ષે 20 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. 20 ઓગસ્ટે બે મહત્વપૂર્ણ દિવસ છે. એક છે સદભાવના દિવસ. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે મનાવાય. સાથે છે મિત્રો ભારતીય અક્ષય ઉર્જા દિવસ. સૌર, પવન વગેરે નવીનીકરણીય ઉર્જા અંગે જાગૃતિ માટે ભારત સરકારના સત્તાવાર પર્યાવરણ પોર્ટલ પર 20 ઓગસ્ટને અક્ષય ઉર્જા દિવસ તરીકે દર્શાવવામાં આવ્યો છે. હાલમાં કયા રાજ્ય સરકારે તાલુકા સ્તરે નાગરિક ખાદ્ય સુરક્ષા દેખરેખ પહેલ ઈટ રાઇટ ઝુંબેશ શરૂ કરી છે? તો ઈટ રાઇટ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે હાલમાં કર્ણાટક સરકાર દ્વારા. ઈટ રાઇટ ઇન્ડિયા મૂળભૂત રીતે FSSAIની રાષ્ટ્રીય પહેલ છે. કર્ણાટકમાં તેના અંતર્ગત સ્થાનિક તાલુકા સ્તરની નાગરિક ભાગીદારી આધારિત કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેપિટલ છે બેંગલુરુ. સીએમ છે DK શિવકુમાર. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત. હાલમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે કયા રોગને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ડાયાબિટીસ રોગને. ડાયાબિટીસ રાઈટ આન્સર છે. મુખ્ય કારણ છે ગ્રામીણ ભારતમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. તેમણે કમ્યુનિટી લેડ, ટેકનોલોજી ઇનેબલ્ડ અને ડાટા ડ્રાઇવન અભિગમ પર ભાર મૂક્યો. આ પ્રસંગે RSSDI ડાયાબિટીસ રૂરલ આઉટરીચ ડિજિટલ પોર્ટલ અને વિશ્વાસ ડાયાબિટીસ અવેરનેસ વિડીયો લાઇબ્રેરી લોન્ચ કરવામાં આવ્યા હતા. 4 નંબર છે, ગુજરાતમાં કયા સ્થળે ગુજરાત વન વિભાગ દ્વારા રૂપિયા 2.94 કરોડ રૂપિયાનો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે નળ સરોવર પક્ષી અભયારણ્ય. ગુજરાત વન વિભાગ દ્વારા રામસર સાઇટ નળ સરોવર પક્ષી અભયારણ્યની આસપાસના વિસ્તારમાં રૂપિયા 2.94 કરોડના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીની નાણાકીય સહાયથી પ્રોજેક્ટ ફોર ઇકો રેસ્ટોરેશન ઇન ગુજરાત હેઠળ શરૂ કરાયો છે. મિત્રો આવનારી પરીક્ષા છે CC, FSW, રેલવે અને ઘણી બધી પરીક્ષાઓ. ખાસ કરીને CC વાળા મિત્રો લઈ લેજો. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. પ્રાઇસ છે ખાલી 300 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર આમાં આવી જશે. ડેલી યુટ્યુબ પર વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર ચેનલ છે, એટલે કે પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર તમને મળશે. હાલમાં બ્રિક્સ યુવા સમિટ અને બ્રિક્સ યુવા પરિષદની બેઠક ક્યાં યોજાઈ હતી? બ્રિક્સ યુવા સમિટ અને બ્રિક્સ યુવા પરિષદની બેઠક ક્યાં યોજાઈ? તો રાઈટ આન્સર છે આમાં ગાંધીનગર, ગુજરાત ખાતે. તારીખ છે 19-20 ઓગસ્ટ 2026. આયોજક છે યુવા બાબતો વિભાગ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર. પ્રસંગ છે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026. થીમ છે બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. હાલમાં કોસ્ટગાર્ડના 5મા વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કોણ કરશે? તો મિત્રો એ કરશે આપણો દેશ ભારત. ભારત 5મું કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટ ફેબ્રુઆરી 2027માં નવી દિલ્હી ખાતે આયોજિત કરશે. આયોજન ભારતીય તટરક્ષક દળના સ્વર્ણ જયંતિ વર્ષ 50 વર્ષ સાથે પણ જોડાયેલો છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો ભારતની વાત કરીએ તો ભારતે આફ્રિકન સ્વાઇન ફીવર માટે સ્વદેશી રસી MA104 લોન્ચ કરી. ભારત 99%થી વધુ સાર્વત્રિક બેન્કિંગ કવરેજ પ્રાપ્ત કરે છે. પર્યાવરણીય કામગીરી ઇન્ડેક્સ 2026માં ભારત 176મા ક્રમે છે. ભારતે 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતાનું ટાર્ગેટ રાખ્યું છે. ભારત પ્રથમ ગ્લોબલ સાઉથ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે. ભારત સરકારે તરતા સૌર ઉર્જા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજનાને મંજૂરી આપી. ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે મસાલ સોંપી છે. એટલે કે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થશે, ગાંધીનગરમાં, એટલે કે ભારતમાં. 7 નંબર છે, હાલમાં કયા રાજ્યની તામીરભરાની નદીને, કઈ નદી છે મિત્રો? તામીરભરાની નદીને કાનૂની વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે આમાં તમિલનાડુ. તમિલનાડુની તામીરભરાની અથવા પોરનાઈ નદીને કાનૂની વ્યક્તિ એટલે કે જ્યુરિસ્ટિક લીગલ પર્સનનો દરજ્જો આપવામાં આવ્યો. કોણે આપ્યો? તો મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચ છે. તારીખ છે 23 જુલાઈ 2026ના ચુકાદામાં નદીને આ દરજ્જો મુખ્યત્વે પ્રદૂષણથી રક્ષણ આપવા માટે આપવામાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે નદીમાં કચરો, કપડાં વગેરે નાખીને પ્રદૂષણ કરવું નદીના કાનૂની અધિકારોનું ઉલ્લંઘન ગણાશે.
હાલમાં ગાલેમાં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર કોણ બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રવિન્દ્ર જાડેજા. આના પહેલાં અનિલ કુંબલે 619 વિકેટ, રવિચંદ્રન અશ્વિન 537 વિકેટ, કપિલ દેવ 434 વિકેટ, હરભજન સિંહ 417 વિકેટ અને હવે રવિન્દ્ર જાડેજા 350+ વિકેટ. હાથી સંરક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કેટલા મહાવતોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો પ્રશ્ન છે હાથી સંરક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કેટલા મહાવતને સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો આ એક ગજ એવોર્ડ છે, બરાબર. કયો એવોર્ડ છે? ગજ એવોર્ડ. ગજ એટલે કે હાથી. રાઈટ આન્સર છે મિત્રોમાં 7 મહાવત. ક્યાં કરવામાં આવ્યા? વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે. એવોર્ડની શરૂઆત થઈ હતી ગજ એવોર્ડની 2022માં. રાજ્ય છે પશ્ચિમ બંગાળના જલદાપારા નેશનલ પાર્કના 7 મહાવતો. યોગદાન છે પૂર દરમિયાન હાથીઓ તથા અન્ય વન્યજીવોના બચાવ માટે. વર્ષ 2026માં પીએમ નરેન્દ્ર મોદીએ કેટલામી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો? તો 13મી વખત. ભારત વર્ષ 2026માં તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. થીમ છે વિકસિત ભારત માટે યુવા શક્તિ @2047. આ વર્ષે વંદે માતરમના 150 વર્ષ પર એક મહત્વપૂર્ણ વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 13મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો. સૌથી વધુ વખત જવાહરલાલ નહેરુએ 17 વખત તિરંગો ફરકાવ્યો હતો. હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ 2026માં કોણ પ્રથમ રહ્યું છે? તો અંબાણી ફેમિલી. પહેલું સ્થાન છે મિત્રો અંબાણી પરિવાર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. મૂલ્ય છે 25.82 લાખ કરોડ. મુખ્ય વ્યક્તિ છે મુકેશ અંબાણી. સેકન્ડ પર છે કુમાર મંગલમ બિરલા પરિવાર 8.14 લાખ કરોડ અને ત્રીજું છે જિંદલ પરિવાર 8.02 લાખ કરોડ. ફર્સ્ટ જનરેશન ફેમિલી બિઝનેસમાં અદાણી પ્રથમ ક્રમે છે, બરાબર, જેનું મૂલ્ય 19.6 લાખ કરોડ છે. ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના યુવાનો માટે વૈશ્વિક રોજગાર વલણો 2026 મુજબ વર્ષ 2025માં વૈશ્વિક યુવા બેરોજગારી દર કેટલું રહ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો 12.4%, બરાબર, 12.4% રહ્યું છે. 15 થી 24 વર્ષ યુવા બેરોજગારી દર છે 12.4%. બેરોજગાર યુવાન છે આશરે 6.7 કરોડ. 2023માં દર 12.3% હતો, એટલે 2025માં થોડો વધારો થયો છે. રાજસ્થાનના કયા પર્યાવરણવિદને મંગોલિયામાં મરુસ્થલીકરણ સામે લડવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દ્વારા રેન્જલેન્ડ રિસ્ટોરેશન એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો સુમેરસિંહ ભાટી. સ્ટારમાં કરજો. રાજસ્થાનના થાર રણ પ્રદેશને બચાવવા માટે તેઓ પોતાનો કાર્યક્રમ ચલાવી રહ્યા છે. હાલમાં કયા રાજ્ય સરકારે સાપના ડંખને નોટિફાઈબલ રોગ તરીકે જાહેર કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મહારાષ્ટ્ર સરકારે. મહારાષ્ટ્ર સરકારે સાપના ડંખ એટલે કે સ્નેક બાઇટને નોટિફાઈબલ રોગ એટલે કે નોટિફાઈબલ ડિસીઝ જાહેર કર્યો છે. આ નિર્ણય 18 ઓગસ્ટ 2026ના રોજ લેવામાં આવ્યો હતો. કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં ઈરાકમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો અજય એ કુમાર એમની ઈરાકમાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારત અને નેપાળ વચ્ચે હાલમાં 13મી સર્વે અધિકારીઓ સમિતિની બેઠક ક્યાં યોજાઈ હતી? તો એ લખનઉ ખાતે. સ્થળ છે લખનઉ, ઉત્તર પ્રદેશ. મુખ્ય મુદ્દો છે ભારત નેપાળ સરહદ સંબંધિત તકનીકી સર્વે અને ક્રોસ બોર્ડર જમીન કબજાનું UAV દ્વારા મેપિંગ. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 20 ઓગસ્ટ 2026 રિવિઝન પર. હાલમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 19 ઓગસ્ટના રોજ. સેમિકોન ઇન્ડિયા 2026 નામનું સેમિકન્ડક્ટર ઉદ્યોગ પ્રદર્શન ક્યાં આયોજિત કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હીમાં. ઓણમ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર? હાલમાં શરૂ થયો કેરળનો. ગુજરાતમાં ચીપ ઇન એક્સટેન્શન સેન્ટર અને COE ઇન VLSI ડિઝાઇનની સ્થાપના માટે કઈ સંસ્થાઓ વચ્ચે ભાગીદારી થઈ? તો GSEM, GTU અને CDEC બેંગલુરુ. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 21 ફૂટ ઊંચી પ્રતિમાનું હાલમાં ક્યાં અનાવરણ કરાયું? ચિત્તોડગઢમાં. હાલમાં હાકાઇન્ડે હિચેલીમાને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? જામ્બિયા. 16મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2026 ક્યાં આયોજિત થઈ છે? પુણે ખાતે. હાલમાં દૂરદર્શનના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રીના સોનોવાલ કોહલીની. 12મું બ્રિક્સ પર્યાવરણ મંત્રી પરિષદ ક્યાં યોજાયું? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કયા રાજ્ય વન્યજીવન બોર્ડમાં પ્રથમ વખત આદિવાસી પ્રતિનિધિઓને સામેલ કરાયા? કેરળ. 73મી મિસ વર્લ્ડ 2026 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? નિકિતા પોરવાલ. ભારતનું કયું મેજર પોર્ટ પ્રથમ સ્કોપ 2 ઉત્સર્જન મુક્ત પોર્ટ બન્યું છે? VO ચિદમ્બરનાર. હાલમાં લોકપ્રિય નેતા
વેંકૈયા નાયડુ ઉદયગીરીથી ઉપરાષ્ટ્રપતિ સુધી પુસ્તક કોણે પ્રકાશિત કર્યું? આચાર્ય યાલ ગદ્દા લક્ષ્મી પ્રસાદે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કયા રાજ્યમાં ઇલેક્ટોરલ લિટરેસી ક્લબ 2.0 શરૂ કર્યું? બિહારમાં. દિલ્હી ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તિલક રાજ કટારિયાની. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ભારતીય ક્રિકેટ ટીમે કયા દેશ સાથે 600મી ટેસ્ટ રમી ઇતિહાસ બનાવ્યો? તો શ્રીલંકામાં ગાલેમાં ટેસ્ટ ચાલી રહી છે. બરાબર. આજનો પ્રશ્ન છે, ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. મિત્રો, નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં જોડાઈ જજો, ત્યાં હું PDF આપું છું. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.